હેલો, વેલકમ બેક. આવી ગયા ભાઈ. હવે આજનો ટોપિક જે શીખવાનો છે ને બહુ જ મસ્ત મજાનો ટોપિક છે. તમને લોકોને મજા આવી જશે. બરોબર છે. જો સમજ્યા તો, ના સમજ્યા તો દાવપાણી.com છે લાઈફમાં. બરોબર, એટલે સમજવું બહુ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ. હવે તમને ખબર છે કે ભાઈ સાઇન એક્સ નું વિકલન શું થાય? પણ તમે જ્યારે પણ આવું પૂછો કે સાઇન એક્સ નું વિકલન તમારે પૂછવાનું એક્સ થી સાપેક્ષે, તો હંમેશા કેવું હોય, પહેલા સાઇન નું વિકલન કરીએ તો સાઇન નું કોસ એક્સ થાય, અને પછી આપણે એક્સ નું વિકલન કરીએ અને એક્સ નું વિકલન 1 થાય, એટલે આપણે ડાયરેક્ટ sin x બરાબર cos x મૂકી દઈએ છીએ. sin x નું વિકલન cos x એવું મૂકી દઈએ છીએ. જો મેં એવું લખ્યું હોત કે sin x સ્ક્વેર, તો પહેલા કોનું વિકલન કરશું? sin નું વિકલન કરશું. sin શું થાય? cos. તો cos x સ્ક્વેર અને પછી x સ્ક્વેર નું 2x. આપણે તો આવું જ કરીએ છીએ ને. પછી આવી રીતે લખેલું હોય sin સ્ક્વેર x, તો પહેલા આપણે કોનું વિકલન કરીએ? ઘાતનું. તો 2 sin x થાય, પછી sin x નું cos x થાય, અને પછી x નું 1 થાય. આવી રીતે આપણે કરીએ. એવી રીતે જો y સ્ક્વેર હોય, y સ્ક્વેર નું વિકલન શું થાય? x થી સાપેક્ષે. જો y સ્ક્વેર નું વિકલન મારે y ની સાપેક્ષે કરવું હોય તો 2y થાય. સમજજો, y સ્ક્વેર નું વિકલન y ની સાપેક્ષે કરવું હોય તો 2y થાય. પણ જો y સ્ક્વેર નું વિકલન મારે x ની સાપેક્ષે કરવું હોય તો પેલા ઘાતનું વિકલન થાય, એટલે કે 2y, અને પછી y નું વિકલન થાય dy/dx. અહીંયા પણ y સ્ક્વેર નું આ મેં 2y જે કર્યું એ ઘાતનું કર્યું, અને પછી y નું કર્યું y ની સાપેક્ષે, તો dy/dy તો 1 જ થવાનું છે ને, એટલે આપણે લખતા નથી. સમજાય છે શું કહું છું? ધારો કે આવું લખેલું હોય sin y, તો sin y નું વિકલન y ની સાપેક્ષે શું થાય? તો sin y નું વિકલન y ની સાપેક્ષે cos y, અને પછી dy/dy 1 જ થવાનું છે. એટલે આપણે sin y નું વિકલન cos y, પણ ક્યારે? y ની સાપેક્ષે હોય ત્યારે. પણ જો મારે sin y નું વિકલન sin y નું વિકલન x ની સાપેક્ષે કરવું હોય, x ની સાપેક્ષે, તો પહેલા sin નું કરવું પડે, એ cos y થાય, અને પછી y નું કરવું પડે dy/dx. પહેલા આપણે sin નું કર્યું cos થયું, અને પછી y નું કર્યું dy/dx થયું. સમજાયું? તો એ જ કન્સેપ્ટ આપણે આમાં યુઝ કરવાનો છે, અને બધા એક્ઝામ્પલ આપણે સોલ્વ કરવાના છે. શું લખ્યું છે કે ડિફરન્શિએટ ધ ફોલોઇંગ વિથ રિસ્પેક્ટ ટુ x. વિથ રિસ્પેક્ટ ટુ x આપણે વિકલન કરવાનું છે. સમજો, તો અહીંયા મેં લખ્યું છે ax સ્ક્વેર પ્લસ 2hxy પ્લસ by સ્ક્વેર બરાબર 0. આનું મારે વિકલન કરવું છે વિથ રિસ્પેક્ટ ટુ x. ચલો, તો પહેલા આપણે ax સ્ક્વેર નું કરીએ, તો ax સ્ક્વેર નું 2ax થાય, પ્લસ 2hxy. તેમાં 2h જે છે, 2h એ અચળ છે, અને x ગુણ્યા y નું વિકલન કરવું છે. x ગુણ્યા y નું વિકલન કોની સાપેક્ષે કરવું છે? તો x ગુણ્યા y નું વિકલન x ની સાપેક્ષે કરવું છે. તો અહીંયા મારે ગુણાકારનો નિયમ લગાવવો પડશે. ભાઈ x અચળ, y નું વિકલન dy/dx, પ્લસ y અચળ, x નું વિકલન dx/dx થાય. પણ dx/dx તો 1 જ થાય, એટલે આપણે આ લખીએ x dy/dx પ્લસ y. ગુણાકારનો નિયમ લગાવ્યો. તો જો 2h કૌંસમાં શું લખાશે? x અચળ, y નું dy/dx પ્લસ y અચળ, x નું 1, પ્લસ b y સ્ક્વેર નું, તો y સ્ક્વેર છે, પણ આપણે અહીંયા વિકલન કરવાનું છે x ની સાપેક્ષે ને, તો પહેલા ઘાતનું કરો, તો y સ્ક્વેર નું શું થાય? 2y થાય, અને પછી y નું dy/dx થાય બરાબર 0 થાય. હવે આમાંથી તમારે dy/dx ને કરતા બનાવવાનું. કઈ રીતે બનાવવાનું જો કરીએ આપણે. તો ભાઈ 2ax પ્લસ આ કૌંસ ખોલી નાખો, તો 2hx dy/dx પ્લસ 2hy, આ મેં કૌંસ ઓપન કર્યો, પ્લસ b 2y dy/dx બરાબર 0. આવું કર્યું ભાઈ. હવે જે dy/dx વાળા પદો છે એક બાજુ રાખો, બાકી બધા પદો જમણી બાજુ લઈ જાઓ. તો dy/dx વાળું પદ એક આ છે, એક આ છે, તો એને આ બાજુ રાખો, બાકી બધું પેલી બાજુ લઈ જાઓ. તો શું થાય? જો 2hx dy/dx પ્લસ b 2y dy/dx બરાબર, બાકી બધું અબર લઈ જાઓ, તો -2ax થાય, અને -2hy થાય. જો બરાબર, dy/dx વાળા પદો એક બાજુ રાખ્યા, બાકી આ ગામની પેલી બાજુ કીધું ગેટ લોસ્ટ, આઈ ડોન્ટ વોન્ટ યુ, ફેંકી દીધું. હવે આમાંથી dy/dx ને કોમન કાઢો, સામાન્ય કાઢો. dy/dx ને કોમન કાઢ્યું, બ્રેકેટમાં શું બચશે? 2hx અને 2by. 2hx પ્લસ 2by બરાબર -2ax -2by. તો dy/dx બરાબર શું આવ્યું? જુઓ, dy/dx બરાબર
આ આખું જશે છેદમાં. તો ફાઇનલ આન્સર શું આવશે? ફાઇનલ આન્સર કંઈક આવો આવશે, -2x - 2by છેદમાં 2hx + 2dy. આ આપણો આન્સર આવી ગયો ફાઇનલ, dy/dx. જોયું શું કર્યું? એ બધાને મેં વિકલન કર્યું x ની સાપેક્ષે, અને x ની સાપેક્ષે વિકલન કર્યા પછી આપણે dy/dx ને કરતા બનાવી કાઢ્યો. બીજા એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરી લે, બધા ક્લિયર થાય. હું તમને શું કહેવા માંગુ છું, બહુ સિમ્પલ છે. બરોબર? ક્યાં ગયું? બટ આ આવી ગયું. જો બીજો એક્ઝામ્પલ, x² + y² = 2y છે. ચલો કરો. x² + y² = 2y હોય તમારે શું કરવાનું? કંઈક આવું કરવાનું. જો x² + y² = 2y છે. વિકલન કરવાનું છે આપણે x ની સાપેક્ષે જ. તો બરોબર, અહીંયા આગળ xy છે, સોરી xy છે. તો x² નું 2x, y² નું 2y dy/dx કરવું પડશે. અહીંયા xy છે, xy છે મતલબ કે મારે અહીંયા ગુણાકારનો નિયમ લગાવવો પડશે. તો ભાઈ y અચળ x નું 1 + x અચળ y નું dy/dx. હવે શું કરવાનું? dy/dx વાળા બધા પદો એક બાજુ અને dy/dx વગરના બધા પદો એક બાજુ. તો આ એક અહીંયા છે, તો આ પાર્ટીને અહીંયા લઈ જાઓ અને આ પાર્ટીને અહીંયા લઈ જાઓ. તો શું થશે? જો 2y dy/dx - x dy/dx = y - 2x. હવે આમાંથી dy/dx ને કરતા બનાવો, એટલે સામાન્ય કાઢ નાખવું. dy/dx સામાન્ય, કૌંસમાં શું બચશે? 2y - x. તો 2y - x બચ્યું બરાબર y - 2x. હવે તમે જોશો તો આ જશે છેદમાં dy/dx = y - 2x છેદમાં 2y - x. પતી ગયું? દાખલો પતી ગયો. dy/dx શોધી કાઢ્યું. જો બીજું એક્ઝામ્પલ લઈએ, બહુ સિમ્પલ છે, વેરી સિમ્પલ. કોઈ જ આમાં તમારે એટલું બધું ટેન્શન લેવાની જરૂર છે જ નહીં, એકદમ પપલું એક્ઝામ્પલ છે. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. જો ત્રીજો નંબરનો કે ભાઈ x² - y² = x² y² છે. ચલો કરો વિકલન બંને બાજુ. x² નું 2x -y² નું 2y dy/dx બરાબર. અહીંયા x² y² નું કરવાનું છે. તો પેલા y² અચળ, x² નું 2x + x² અચળ y² નું 2y dy/dx. બરાબર. અહીંયા મેં ગુણાકારનો નિયમ લગાવ્યો. એક અચળ એકનું વિકલન, બીજું અચળ પહેલાનું વિકલન. ગુણાકારનો નિયમ જે તમે શીખેલા હશો, મેં જે કરાવ્યું છે રિવિઝન કરતા રહેજો તો વાંધો નહીં આવે. હવે અગેન dy/dx વાળા બધા પદો એક બાજુ. તો આ ઓલરેડી માઈનસ છે, તો આને આ બાદ લઈ જાઓ અને આને આ બાદ લઈ દો. તો શું થાય? 2x - 2y²x = આ બાજુ પ્લસ થાય, તો 2y dy/dx + 2yx² dy/dx. હવે આ બંનેમાંથી dy/dx કોમન કાઢો, સામાન્ય કાઢો. 2x - 2y²x = dy/dx સામાન્ય કાઢ્યું, કૌંસમાં બચે 2y + 2yx². આ જશે નીચે. તો ફાઇનલ આન્સર શું આવશે? ફાઇનલ આન્સર dy/dx = 2x - 2y²x છેદમાં અહીંયા આગળ 2y + 2yx². દાખલો પતી ગયો. દાખલો પતી ગયો. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. બહુ સિમ્પલ છે બધું. જો અહીંયા આગળ આ નેક્સ્ટ એક્ઝામ્પલ જો આવે શું છે ભાઈ? x² + y² = x - y. બંને બાજુ કરો વિકલન. તો x² નું 2x + y² નું 2y dy/dx = 1 - y નું dy/dx. -1 ને આ બાદ લાવો, 2x ને આ બાદ લઈ જાઓ. કેટલું સિમ્પલ છે જો. 2y dy/dx + dy/dx = 1 - 2x. આમાંથી dy/dx સામાન્ય કાઢો, તો dy/dx સામાન્ય, તો 2y + 1 બચે, અહીંયા 1 - 2x બચે. તો ભાઈ dy/dx બરાબર શું થશે? તો આ જશે છેદમાં 1 - 2x. થાકી ગયો ભાઈ, પરસેવો થઈ ગયો ભાઈ. હે ભાઈ, બહુ સિમ્પલ છે. કેટલું બધું સિમ્પલ છે. આટલું સિમ્પલ કોઈ જિંદગીમાં હોઈ શકે? બિલકુલ ના હોઈ શકે. ગભરાવાની કોઈ જરૂર નથી. બીજો એક્ઝામ્પલ જો આ લઈએ, આવડું મોટું એક્ઝામ્પલ, એટલે ગભરાવાનું નહીં લ્યા, બહુ સિમ્પલ છે. જો અહીંયા કરીએ આપણે ax² + 2hxy + by² + 2gx + 2fy + c = 0. આવું છે. ઓકે, કરો વિકલન બે બાજુ. તો ax² નું 2ax અહીંયા લગાવશો ગુણાકારનો નિયમ, તો 2h x કોન્સ્ટન્ટ y નું dy/dx + y કોન્સ્ટન્ટ x નું 1 પ્લસ આનું વિકલન કરો
by સ્ક્વેર તો શું થશે 2by into dy by dx અહીંયા આગળ 2gx નું 2g 2fy નું 2f dy by dx પ્લસ c નું 0 કેમ કે કોન્સ્ટન્ટ નું હંમેશા 0 જ વિકલન હોય ભાઈ ઠીક છે ચલો હવે કૌંસ ખોલો અહીંયા આગળ એટલે તમને ખબર પડે કેટલું સિમ્પલ હતું આ કૌંસ ખોલ નાખે શું થશે જો 2ax plus 2hx dy by dx plus 2hy plus 2by dy by dx plus 2g plus 2f dy by dx બરાબર 0 હવે શું કરવાનું dy by dx વાળા પદો એક જ બાજુ રાખવાના છે તો આ dy by dx આ dy by dx આ dy by dx બાકી બધું પેલી બાજુ જતું રહેશે 2hx dy by dx plus 2by dy by dx plus 2f dy by dx આ બધું એક જ બાજુ બાકી બધું પેલી બાજુ તો આ બાજુ એટલે -2ax આ પણ પેલી બાજુ એટલે -2hy અને આ પણ પેલી બાજુ એટલે -2g આ બધામાંથી કોમન શું નીકળશે dy by dx કોમન નીકળશે સામાન્ય નીકળે dy by dx કૌંસમાં શું બચે 2hx plus 2by plus 2f હા is equal to અહીંયા બધામાંથી માઈનસ કોમન કાઢી નાખું તો 2ax plus 2by plus 2g હવે આ આખું પ્રાણી છેદમાં જતું રહે તમારો ફાઇનલ આન્સર આવી ગયો જો સિમ્પલ છે dy by dx બરાબર માઈનસ 2ax 2by 2ax plus 2by plus 2g અને છેદમાં આખું નીચે આવશે 2hx plus 2by 2hx plus 2by plus 2f હા થઈ ગયું ડન તો આ તમારો આન્સર છે ભાઈ 2hx ઉભા રહેજો dy by dx 2hy 2by dy by dx 2g 2f બરાબર છે આ 2hy છે મારા ખ્યાલથી 2hy છે 2hy છે જો ભૂલ ના થાય ધીસ ઇઝ 2hy માણસ માત્ર ભૂલને પાત્ર માફ કરજો મારા પહેલા વિદ્યાર્થી ભાઈ બહેનો પણ મેથડ આ જ છે બરોબર તો આઈ થિંક છો કે તમે લોકોને ખબર પડવા લાગી છે એવું મને લાગે છે મારું દિલ એવું કહે છે જો આ બધા એના જેવા જ છે અગેન આ એક્ઝામ્પલ લઈએ કે તમે જાતે કરશો હે જોઈએ ચલો તો અહીંયા આગળ x³ + y³ ક્યાં ગયા ઓકે પહેલો એક્ઝામ્પલ જુઓ x³ + y³ = 3axy અને ફાઇન્ડ dy by dx કીધું છે આપણને રાઈટ ચલો x નું શું થશે 3x² y³ નું 3y² dy by dx = અહીંયા 3a કોન્સ્ટન્ટ x y નું કરો તો x અચળ y નું dy by dx પ્લસ y અચળ x નું 1 સાદુરૂપ આપો આગળ જે કર્યું જફા 3x² 3y² dy by dx બરાબર 3ax dy by dx પ્લસ 3ay આગળ જે કર્યું તું એ જ કરું છું નવું કશું જ નથી કરતો dy by dx વાળા એક બાજુ રાખો એક આ બાજુ એક આ બાજુ છે તો આને આ બાજુ લઈ દો તમે જેને જે બાદ લઈ જાવ લઈ જવાય 3y² dy by dx minus 3ax dy by dx is equal to 3ay અને આ પાર્ટી આ બાજુ એટલે -3x². હવે આમાંથી dy by dx સામાન્ય કાઢો તો dy by dx સામાન્ય તો 3y² minus 3ax બરાબર 3ay minus 3x². હવે આ જેવું છેદમાં આપણે dy by dx મળી ગયું સો dy by dx બરાબર શું બનશે 3ay minus 3x². 3ay minus 3x² છેદમાં આ નીચે 3y² minus 3ax 3y² minus 3ax આ તમારો જવાબ આવી ગયો dy by dx. આગળ જે આપણે કર્યું એ જ કર્યું છે કશું બીજું કરતા નથી બસ વિકલન કરી રાખો અને પછી dy by dx ને કરતા બનાવી દો કેટલું સિમ્પલ થાય. આ નેક્સ્ટ જો આવ્યું x² plus xy plus y² is equal to 10 રાઈટ કરો બંને બાજુ વિકલન તો x² નું 2x અહીંયા લગાવો ગુણાકારનો નિયમ x કોન્સ્ટન્ટ dy by dx પ્લસ y કોન્સ્ટન્ટ x નું 1 હવે y² નું કરો તો 2y dy by dx 10 નું થાય 0 dy by dx વાળી એક બાજુ બાકી બધા પેલી બાજુ તો x dy by dx પ્લસ 2y dy by dx બરાબર પેલું બધું પેલી બાજુ જાય તો -2x -y અહીંથી dy by dx સામાન્ય કોમન મેથડ બધાની કોમન છે x + 2y
અહીંયા બચશે માઇનસ કોમન કાઢી નાખું 2x + y. હવે dy આ જશે છેદમાં, દાખલો પતી ગયો. જો dy/dx બરાબર માઇનસ 2x + y અને પેલું જે છેદમાં આવ્યું એ x + 2y, દાખલો પૂરો. આ તમારો આન્સર. સ્પીડમાં થાય, સ્પીડમાં કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. એના પછીનું એક્ઝામ્પલ જો e⁻x + e⁻y = e⁻x + y, e⁻x + e⁻y = e⁻x + y, રાઈટ? તો જો e⁻x નું e⁻x થાય, e⁻y નું e⁻y અને પછી y નું dy/dx = e⁻x + y નું e⁻x + y અને પછી x + y નું કરો તો x નું 1 અને y નું dy/dx. ખબર પડી મેં શું કર્યું? e⁻x નું e⁻x અને x નું 1, e⁻y નું e⁻y અને y નું dy/dx = e⁻x + y નું e⁻x + y અને પછી x + y નું વિકલન અહીંયા મૂક્યું, x નું 1 ને y નું dy/dx. બસ કરો હવે. કેટલું સિમ્પલ હતું. e⁻x ey dy/dx = e⁻x + y + e⁻x + y dy/dx. હવે શું કરવાનું? dy/dx વાળા પદ એક બાજુ, બાકી બધા એક બાજુ. તો જો e⁻y dy/dx - e⁻x + y dy/dx = e⁻x + y - e⁻x. અહીંથી dy/dx કોમન કાઢો તો ભાઈ dy/dx સામાન્ય કાઢી, બ્રેકેટમાં શું બચશે? e⁻y - e⁻x + y આ બાજુ e⁻x + y - e⁻x. આપણું dy/dx શું આવશે? તો આ ગયું છેદમાં નીચે e⁻x + y - e⁻x છેદમાં e⁻y - e⁻x + y. કેટલું સ્પીડમાં ધડ પતવા લાગી જો. यूं खत्म हो जाएगा यूं. જો એના પછીનું એક્ઝામ્પલ જો, પછી બાકી બધા હોમવર્કમાં આપીશ. x + y = sin xy છે. x + y = sin xy છે. બરાબર? બંને બાજુ વિકલન x નું 1 y નું dy/dx = sin xy નું cos xy. હવે xy નું કરવાનું, તો xy નું કરવું હોય તો ગુણાકારનો નિયમ લાગુ પડશે. તો x અચળ y નું dy/dx અને y અચળ x નું 1. કૌંસ ખોલ દેવાનો, પછી 1 + dy/dx કૌંસ ખોલ નાખો તો cos xy x dy/dx પ્લસ y cos xy cos xy dy/dx બધા પદ એક બાજુ લઈ લો. તો dy/dx આખો બજાવે તો -x cos xy dy/dx = y cos xy અને આ 1 પેલી બાદ જાય એટલે -1 થાય. આમાંથી dy/dx સામાન્ય કાઢો. અહીંયા 1 - x cos xy = y cos xy - 1. હવે આ છેદમાં તમારો દાખલો પતી ગયો. તો ભાઈ dy/dx બરાબર y cos xy - 1 upon 1 - x cos xy. દાખલો પતી ગયો. જોયું? બસ તમને અહીંયા વિકલનના નિયમો ખબર હોવા જોઈએ. તમને અહીંયા વિકલનના નિયમો ખબર હોય તમારો બેડો પાર થઈ જાય. જો એટલે અહીંયા મેં 1 2 3 4 એક્ઝામ્પલ કરી નાખ્યા. આ 4 એક્ઝામ્પલ તમારે કરવાના. હોમવર્કમાં આપું છું ભાઈ, કરજો. સિમ્પલ છે મારા ખ્યાલથી. મને લાગે છે કે તમને બી આવડશે. દિલ ના તોડતા. ऐसा सिला दिया तूने मेरे प्यार का, अगले लेक्चर में मिलेंगे और जोर से. તમારા માટે જાન જીગર ને જલેબી. બાય.